ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 15માં આજે આપણે વાત કરશું વિવિધ પ્રકારના ખાતરોની અને પાક ઉત્પાદન પ્રબંધનની અંદર આગળનો ટોપિક. અન્ય ખેતી પ્રધાન દેશોની તુલનામાં ભારત પણ ખેતી જે છે નાના નાના ખેતરોથી મોટા ખેતર સુધી થાય છે અને એટલા માટે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચનાઓ અને તકનીકી પ્રાપ્યતા ઓછી અથવા તો વધારે હોય છે. ટૂંકમાં ધન અથવા તો આર્થિક પરિસ્થિતિઓ જે છે ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ અને ખેતીની તકનીકોને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. યોગદાન, વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ જે છે એ ત્યાં જોવા મળે છે. આ રીતે ખેડૂતની રોકાણ કરવાની ક્ષમતા જે છે પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે. એટલા માટે ઉત્પાદન પ્રણાલીઓ પણ વિવિધ સ્તરની હોઈ શકે. રોકાણ વગર ઉત્પાદન, ઓછું રોકાણ ઉત્પાદન અને વધુ રોકાણ ઉત્પાદન, આ 3 પ્રણાલીઓ જે છે તેમાં સામેલ છે. ખાસ યાદ રાખશું કે રોકાણ વગર ઉત્પાદન, અમુક એવી ખેતી છે કે જેમાં તમારે બિલકુલ રોકાણ નથી કરવાનું, તમને વગર રોકાણે વિવિધ પ્રકારના પાક મળે છે. જેમ કે તમે જ્યાં પાણીની પ્રાપ્યતા પુષ્કળ હોય ત્યાં તમે જો વાંસ ઉગાવી દો કે નીલગિરી ઉગાવી દો તો ત્યાં પોતે તે તરત ઉગી નીકળશે અને તેને પાણી જે છે એ સતત જોઈતું હોય તો પછી ત્યાં એ વસ્તુ જે છે એ ઉગી નીકળે અને તમે તેનું વેચાણ કરી શકો છો. ઘાસ જે છે જે પશુઓને ચરવા માટે આપવામાં આવે છે એ તમે ત્યાં લઈ શકો છો. બીજામાં રોકાણ જે છે ઓછું કરવાનું, તમે તેમાં મબલક પાક લઈ શકો તો તમે સિઝનલ જે છે એ ગ્રોથ ખેતીવાડી જે છે વધારી શકો છો. અને નંબર 3 છે તમારી પાસે જેમાં વધુ રોકાણ માંગી લે છે અને તમને સામે જે છે અનિશ્ચિતતા મળે કે પાક કદાચ વધુ થાય પણ ખરો ન પણ થાય. તો આ 3 જે છે એ ઉત્પાદન પ્રણાલીઓમાં અસર કરે છે. નંબર 2 છે કે પોષક તત્વ પ્રબંધન કોને કહેવામાં આવે છે. તો જેવી રીતે આપણે વિકાસ, વૃદ્ધિ અને તંદુરસ્ત રહેવા માટે ખોરાકની આવશ્યકતા હોય તેવી જ રીતે વનસ્પતિઓને પણ વૃદ્ધિ માટે પોષક તત્વોની આવશ્યકતા હોય છે. વનસ્પતિઓને પોષક પદાર્થો જે છે હવા, પાણી અને ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. વનસ્પતિઓ માટે કેટલાક પોષક તત્વો આવશ્યક છે. હવામાંથી કાર્બન અને ઓક્સિજન, પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન તેમજ બાકીના 13 પોષક તત્વો ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. આ નંબર અને સિરીઝ જે છે ખાસ યાદ રાખશું. 13 તત્વો, જે પૈકીના કેટલાક જે છે વધુ માત્રામાં જોઈએ એટલા માટે તેઓને બૃહદ પોષક તત્વો અથવા તો ગુરુ પોષક તત્વો કહેવામાં આવે છે અને બાકીના પોષક તત્વોની જરૂરિયાત ખૂબ ઓછા પ્રમાણમાં રહેતી હોવાથી તેમને કહેવામાં આવે છે લઘુ અથવા તો સૂક્ષ્મ પોષક તત્વો. કોષ્ટક તમને અહીંયા આપેલું છે કે જેમાં હવા જે છે એ આપણને કાર્બન, ઓક્સિજનમાંથી મળી જાય છે, એટલે કે પોષક તત્વો તેમાંથી મળી જાય છે. પાણીમાંથી તમને હાઇડ્રોજન અને ઓક્સિજન મળી જાય છે. સાથે જમીનને જે તત્વો જોઈએ છે બૃહદ, તો બૃહદ તત્વોમાં ગુરુ પોષક તત્વોના નામ યાદ રાખવાના છે ખાસ ક્રમમાં: નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. યાદ રાખવા માટે ટ્રીક યાદ રાખવાની તમારે: નાફોપો, કેમ્સ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર. અને સૂક્ષ્મ પોષક તત્વો જે છે, લઘુ પોષક તત્વો, એ છે ઝિંક, કોપર, મોલિબ્લેડનમ, ક્લોરિન, આયર્ન, મેંગેનીઝ અને બોરોન. યાદ રાખવા માટે ઝીકો, મકો અથવા મોકો, ઝીકો, મોક, આમેબો. આ બધા પોષક તત્વોની ઉણપને કારણે વનસ્પતિઓની દેહધાર્મિક પ્રક્રિયાઓ સહિત પ્રજનન, વૃદ્ધિ અને રોગોની પ્રવૃત્તિઓ પ્રત્યે અસર પડે અને વધારે ઉત્પાદન પ્રાપ્તિ કરવા માટે ભૂમિમાં છાણિયું ખાતર અને ખાતરના સ્વરૂપમાં અન્ય પોષક તત્વો જે છે તે ભેળવવામાં આવે છે. એક તમારી પાસે ઇનટેક્સ્ટ ક્વેશ્ચન છે કે બૃહદ કે ગુરુ પોષક તત્વો એટલે શું, તેમના ગુરુ પોષક તત્વો કેમ કહે છે, એનો પણ તમને જવાબ આ આગળની સ્લાઇડમાં આપેલો છે. વનસ્પતિઓ તેઓનું પોષણ કેવી રીતે પ્રાપ્ત કરે છે એ પણ તમને આમાં આગળ આપેલું છે, તો તમે તે તમામ જવાબ જે છે અહીંયા ઇનટેક્સ્ટ ક્વેશ્ચન લખી શકો છો. પછીનો ટોપિક તમારી પાસે આવે છે સેન્દ્રિય ખાતર, જેને કહેવામાં આવે છે મેનર. તો સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધુ હોય છે અને તે જમીનને અલ્પ પ્રમાણમાં પોષક તત્વો આપી શકે. સેન્દ્રિય ખાતરને પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના અવઘટન અથવા વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. સેન્દ્રિય ખાતર જમીનને પોષક તત્વો અને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ કરે અને ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરે છે. સેન્દ્રિય ખાતરમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે અને આના કારણે રેતાળ જમીનમાં પાણીને રાખવાથી કે જળસંગ્રહ ક્ષમતા વધે છે. ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ થાય છે અને જેમાં પાણી એકત્રિત થતું નથી. ખાસ યાદ રાખશું કે રેતાળ જમીનની અંદર પાણીને રાખવાની કે જળ સંગ્રહ કરવાની ક્ષમતા જે છે, જળ ધારણ શક્તિ,
એ જે છે તેમાં વધી જાય છે અને ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા જે છે એ પાણીના નિકાલમાં મદદરૂપ થાય અને તેમાં પાણી એકત્રિત થતું નથી. તમે ચીકણી માટી જોઈશું તો ચીકણી માટીમાં પાણી જે છે એકત્રિત નહીં થવા દે, પાણી જમીનની અંદર ઉતરી છે, પણ આ જે ભેજ ધારણ શક્તિ જે છે એ ત્યાં કામ કરતી હોય છે. સેન્દ્રિય ખાતરના ઉપયોગમાં આપણે જૈવિક કચરાનો ઉપયોગ વધારે કરીએ છીએ, જે પર્યાવરણને રાસાયણિક ખાતરના વધુ ઉપયોગ સામે રક્ષણ આપે. જૈવિક કચરાનો ઉપયોગ ખેતરના કચરાનું પુનઃચક્રણ છે, રિસાયકલિંગ થાય છે. સેન્દ્રિય ખાતર બનાવવાની પ્રક્રિયામાં વિવિધ પ્રકારના જૈવિક પદાર્થોનો ઉપયોગ જે છે તેના આધારે તમે ખાતર જે છે તમે તેના પ્રકાર પાડી શકો. જેમાં એક પહેલું ખાતર આવે છે કમ્પોસ્ટ અથવા તો વર્મી કમ્પોસ્ટ. તો કમ્પોસ્ટીકરણની જે ક્રિયામાં ખેતીના નકામા પદાર્થો જેવા કે પશુઓના મળમૂત્ર, છાણ વગેરે, શાકભાજીની છાલ તેમજ કચરો, પશુ દ્વારા તેજાયેલો ચારો, ઘરગથ્થુ કચરો, સુએજનો કચરો, સુએજ એટલે કે અહીંયા આપણે જે ગટર વ્યવસ્થા છે તેમાંથી જે કાંઈ નાનો મોટો કચરો નીકળે તે તમામ કચરો, ફેંકેલી સ્ટ્રો, નીંદણ વગેરેને ખાડાઓમાં સડવા દેવામાં આવે છે અને આ ક્રિયાને કમ્પોસ્ટિંગ કહેવામાં આવે છે. કમ્પોસ્ટમાં કાર્બનિક પદાર્થો અને પોષક તત્વો ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. કમ્પોસ્ટને અળસિયા દ્વારા, વનસ્પતિઓ અને પ્રાણીઓ દ્વારા ત્યજાયેલ પદાર્થોને તરત વિઘટનની ક્રિયા દ્વારા બનાવવામાં આવે. આને કહેવામાં આવે છે વર્મી કમ્પોસ્ટ. બીજું તમારી પાસે ખાતર છે લીલું જૈવિક ખાતર. લીલો પડવાશ આપણે જે શબ્દ છે ધોરણ 7-6ની અંદર જોઈ ગયા છીએ, ભણી ગયા છીએ. આ લીલો પડવાશ છે ઓર્ગેનિક ખાતર જેને કહી શકાય. તો અહીંયા પાક ઉગાડતા પહેલાં ખેતરોમાં કેટલીક વનસ્પતિ જેવી કે શણ છે અથવા તો ગુવાર છે વગેરે ઉગાડવામાં આવે, ત્યાર પછી આના પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે. આ વનસ્પતિઓ લીલા જૈવિક ખાતરમાં પરિવર્તિત થઈ જાય અને તે ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થતી હોય છે. જમીનમાં પહેલાં તમારે કોઈ પણ નાનું મોટું ઘાસ છે એટલે કે પાક જે છે લેવાનો છે, ઉગાડવાનો છે અને જેવું ઉગીને તૈયાર થાય તરત તમે તેની પર હળ ફેરવીને પછી જમીનમાં તેને સમાવી દો અને ત્યાં પોતે તે ખાતર બની જતું હોય છે. બીજું આપણી પાસે આવે છે ખાતર જેને કહેવામાં આવે છે ફર્ટિલાઇઝર, જે રાસાયણિક ખાતર છે જેનો ઉપયોગ મર્યાદિત થવો જોઈએ. આપણે જોઈ શકો છો આ છે પોટેશિયમ નાઇટ્રેટ કે જે ખાતરમાં વપરાતું હોય છે, યુરિયા ખાતરમાં. આ ખાતર જે છે વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલ વનસ્પતિ પોષક દ્રવ્ય છે. ખાતર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ આપે છે. આના ઉપયોગથી સારી વાનસ્પતિક વૃદ્ધિ એટલે કે પર્ણો જે છે, શાખાઓ અને પુષ્પો જે છે વધારે ઉત્પન્ન થતા હોય છે અને સ્વસ્થ વનસ્પતિઓની પ્રાપ્તિ થાય. વધારે ઉત્પાદન માટે ખાતરનો પણ ઉપયોગ વધુ થાય છે, પરંતુ તે આર્થિક રીતે મોંઘું પડે છે. જે પણ ખેડૂત મિત્રો હશે તેમને ખ્યાલ હશે કે યુરિયા ખાતરની જે બેગ આવે છે, બેગ ઓછામાં ઓછી 1000 રૂપિયાથી ઉપરની થતી હશે અને જેવું પછી ખાતરની જેવી તમારી જરૂરિયાત, તો આપણને આર્થિક દૃષ્ટિએ પણ પરવડતું નથી. ખાતરનો ઉપયોગ વધુ ધ્યાનથી એટલા માટે કરવો જોઈએ ને તેના સદુપયોગ માટે તેની યોગ્ય માત્રાનો યોગ્ય સમય અને ખાતર આપતા પહેલાં અને પછીની સાવચેતીઓને સ્વીકારવી જરૂરી છે. ઉદાહરણ તરીકે ક્યારેક ખાતર વધારે પડતું જો પડી જાય સિંચાઈને કારણે તો પાણીની સાથે તે બહાર આવી જાય અને વનસ્પતિઓને તેનું પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતા નથી. ખાતરનું આ વધારાનું પ્રમાણ જે છે એ જળ પ્રદૂષણને કારણે બને છે. બીજું કે આપણે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કર્યો તે પ્રમાણે ખાતરનો સતત ઉપયોગ જે છે જમીનની ફળદ્રુપતાને ઘટાડી દેશે, કારણ કે કાર્બનિક પદાર્થોની પૂર્તિ જે પદાર્થો જમીનમાં પાછા ભળવા જોઈએ એ પદાર્થો જમીનમાં આ રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગને કારણે જમીનમાં દાખલ નહીં થાય અને તેના કારણે જમીન જે છે પોતે બિનફળદ્રુપ થઈ જશે. ઉપજાઉ જમીનમાંથી તે પછી રેતાળ અથવા તો પછી જમીન જે છે સંપૂર્ણ રીતે નાશ પામે, બગડી જાય, એવું પણ થઈ શકે છે. અને પૂર્તિ કરવા માટે કાર્બનિક પદાર્થોની તો ખાતરનો ઉપયોગ તમારે લિમિટેડ કરવો જોઈએ છે. એ અહીંયા વાત બને છે. બીજું કે સૂક્ષ્મજીવો જે છે જમીનની અંદર ખાસ રહેતા હોય તો આ રાસાયણિક ખાતરોની મદદથી તે તમે જો વધારે તેમાં નાખશો તો જમીનમાં તે ઊંડા ઉતરશે અને જે અળસિયા જે ખાસ કરીને જમીનને કુદરતી રીતે પોતે ફળદ્રુપ બનાવે છે, જે ખેડૂતના મિત્ર કહેવાય છે, તેનો નાશ થઈ જાય છે અને ઉત્પાદન જે છે પછી ઓછા સમયમાં પ્રાપ્ત થઈ શકે, પરંતુ જમીનની ફળદ્રુપતા કેટલોક સમય પછી નુકસાન પહોંચાડે અને પછી જૈવિક ખાતરના ઉપયોગથી થતા લાભ પણ લાંબા સમય માટે આપણને હોય. જેમાં તમે જો આ યુરિયા ખાતરનો ભાગ છે, દાણાદાર ખાતર છે આખું. વર્મી કમ્પોસ્ટ જે છે તમે અહીંયા આ રીતે તૈયાર કરી શકો છો. એ પ્રકારનું આખું મોડ્યુલ તૈયાર આવે જેમાં તમારે બધો જ કચરો જે વાત કરી અગાઉ ઉપર એ પ્રમાણે કચરો તેમાં નાખી દેવાનો છે. અહીંયા એર માટે એક્ઝોસ્ટ મૂકેલા છે, પાઇપ મૂકેલા છે. તમે ફોલ્ડિંગ છે ગમે તે તમે તેને લાવી શકો છો અને એની ટાઈમ તમે તેમાં કમ્પોસ્ટ ખાતર જે છે વર્મી કમ્પોસ્ટ એ તમે બનાવી શકો છો. જે વાત કરી હતી લીલો પડવાશની, તો અહીંયા જે ગુવારનો જે પાક છે લીધા પછી જમીન ઉપર તેને હળ આંકીને આખો પાક જમીનમાં પાછો દાટી દેવાનો, એટલે લીલો પડવાશ જે છે એ ત્યાં કામ આપે છે.
અહીંયા તમારી પાસે એક ઇનટેક્સ્ટ ક્વેશ્ચન છે, એનો પણ તમે જવાબ આગળ ઉપરની સ્લાઇડમાંથી જોઈ શકો છો, શોધી શકશો. સાથોસાથ કાર્બનિક ખેતી કરવાની એક પદ્ધતિ છે કે જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક, નીંદણનાશક વગેરેનો ઉપયોગ ખૂબ ઓછો અથવા તો બિલકુલ થતો નથી. આ પદ્ધતિમાં વધુમાં વધુ કાર્બનિક ખાતર, ખેતીના નકામા પદાર્થો, ખાસ કરીને કચરો અને પશુધનનો જ કચરાનું પુનઃ ચક્રીકરણ થાય, જેને આપણે ઓર્ગેનિક ખેતી કહીએ છીએ, ઓર્ગેનિક ફાર્મ કહીએ છીએ. જૈવિક પરિબળો જેવા કે નીલહરિત લીલનું સંવર્ધન જૈવિક ખાતર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. લીમડાના પર્ણ અને હળદરનો વિશેષ રૂપે જૈવ કીટનાશકોના સ્વરૂપમાં ખાદ્ય સંગ્રહમાં ઉપયોગ થાય છે. કુશળ પાક ઉત્પાદન પદ્ધતિ માટે મિશ્રિત ખેતી, આંતરપાક પદ્ધતિ. મિશ્રિત ખેતીનો અર્થ થાય કે તમે એક ખેતરમાં અન્ય 3 થી 4 જે પાક છે એક સાથે લઈ લો. આંતરપાક પદ્ધતિમાં તમે એક હરોળની અંદર એક ચાસમાં તમે જો ગુવાર કરતા હો તો બીજા તમે ચાસમાં પછી ત્યાં બાજરો કે મકાઈ ચાલતી હોય, ત્રીજા ચાસમાં વળી પાછું કોઈ ફળાદી ભાગ ચાલતું, તમે એ પ્રકારે આંતરપાક પદ્ધતિ લઈ શકો છો. ઉપરાંત તમે સિઝનલ જે કહી શકાય કે તમે 3 મહિના માટે જો કપાસ લીધો તો તમે પછીના 3 મહિના કે 4 મહિના તમે ત્યાં તલ કે પછી અન્ય કોઈ પાક જે છે એ વાવી શકાય. તમે અંતર પાડી દીશો 2 પાક વચ્ચે, જેથી કરીને જમીનની અંદર પોષક તત્વોનું જે પ્રમાણ છે એ સીધું ત્યાં જળવાઈ રહે. સોઇલ ફર્ટાલિટી ટેસ્ટ જે કરીએ છીએ, જમીનનો ટેસ્ટ કરવાનો આવે છે પીએચ માપક્રમ પ્રમાણે, તો તે પણ લેવું જરૂરી છે. કોઈપણ પ્રકારનો પાક જમીનમાં લેતા પહેલાં તેમાં કયા પોષક તત્વોની હાજરી જરૂરી છે અને કયા પોષક તત્વોની ગેરહાજરી છે, જેના આધારે તમે તેમાં જે તે પોષક તત્વો જમીનમાં પછી ખાતર દ્વારા કે પછી કમ્પોસ્ટ ખાતર કે પછી વર્મી કમ્પોસ્ટ કે પછી લીલા પડવાશ દ્વારા એ તમે તેમાં દાખલ કરી શકો અને તમે તમારો ઈચ્છિત પાક જે છે એ લઈ શકો. આ પાક જે છે તેને આપણે પાક ચક્રણ અથવા તો પાકની ફેરબદલી કહીએ છીએ, જે આપણે પછી પાછળ ચર્ચા કરશું. જે આવશ્યક છે તે પાકમાં કીટક, જંતુ અને નીંદણનું નિયંત્રણ કરે છે અને પોષક તત્વો જે છે એ પણ આપણને આપતા હોય છે. તો આ સાથે તમારી પાસે જે ટૉપિક છે, ટૉપિકમાં આજના વિડીયોની અંદર તમે 3 ઇનટેક્સ્ટ ક્વેશ્ચન જોયા છે, જેના જવાબ તમારા લોકોએ લખવાના છે અને શોધી રાખવાના છે. ખાસ તો તમારે તે પાકા કરવાના છે. બીજું કે અક્ષર તમારા ખૂબ સરસ થાય તેવો પ્રયત્ન કરશો, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ જે 3 થી 4 વિદ્યાર્થીઓ લેશન નિયમિત મોકલે છે, મકવાણા હર્ષદ, ચડુ અક્ષય, સલીના મુસાણી, જોશી પાશ્વ, આ 4 વિદ્યાર્થીઓ જે છે નિયમિત લેશન મોકલતા હોય છે. પરમાર હર્ષ પણ નિયમિત લેશન મોકલે, જેમાં તમે જુઓ તો સલીના મુસાણી, પરમાર હર્ષ, જડુ અક્ષય ત્રણેયના અક્ષર ખૂબ સરસ રહે છે. હર્ષદ મકવાણા જે છે એ અક્ષર સુધારવાનો પ્રયત્ન કરે તે ઇચ્છનીય છે, કારણ કે આ પ્રકારના અક્ષર તમે જે લખશો ખરાબ અક્ષર તો તમારા ગુજરાતીમાં પણ તકલીફ પડશે અને આગળ ઉપર વિજ્ઞાનમાં બીજા બધા સબ્જેક્ટમાં તકલીફ પડવાની જ છે. એટલે બને ત્યાં સુધી શાંતિથી લખો અને હડાહડી કોઈને કરવાની નથી. વિડીયો સંપૂર્ણ જોઈ લીધા પછી જવાબ તમારા રાત્રિના 9 વાગ્યા સુધીમાં જ પહોંચતા કરવાના છે. એટલે વહેલા મોકલવાનો પણ કોઈ અર્થ નથી અને મોડા મોકલવાનો પણ કોઈ અર્થ નથી. ટાઈમ ટુ ટાઈમ કામ થાય તે વધારે ઇચ્છનીય છે. એટલે ખાસ ધ્યાન રાખશું કે અક્ષરો જે છે વ્યવસ્થિત કાઢવાનો પ્રયત્ન કરો. ભલે જે થયું તે થયું, પણ હવે પછી ધ્યાન રાખશું બને ત્યાં સુધી પેન્સિલથી પ્રથમ લખી લો અને પેન્સિલથી લાગે કે ના બરોબર છે અક્ષર, પછી તમે તેની ઉપર બોલપેન ઘૂંટીને રબરથી બધું પેન્સિલનું લખાણ ભૂસી નાખશો એટલે તરત તમારા અક્ષર જે છે થોડાક દિવસોમાં સુધરી જશે.